બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ. અમે ઓટલા પરિષદમાં બેઠા હતા અને એની મારી પાસે સરસાવ થતી હતી, એટલે જૂનવાણી વાતો થતી હતી. એમાં વ્રતની વાતો એ છીડ્યા. જૂના વ્રત કેવા હતા, જે ઉખાણા કયો તો ઉખાણા જૂના, એટલે એવા ઉખાણાની વાત થઈ કે પહેલાં કેવા ઉખાણા હતા, કેવા વ્રત હતા. તો આજ એ થોડાક વ્રતની વાત કરીએ કે એવા વ્રત હતા કે ઉસી ઉસી ઉછલી માથે ઓઢી કૂસલી, આ વ્રત નો વર્તે એની માછી પૂછલી. બીજું લાંબુ લાંબુ લહ પહ, ત્રણ માથા ને 10 પગ, એવા વ્રત. ત્રીજું કે હાશ કરીને હેઠી બેઠી કર્યો લાંબો પગ, દાંડીઓ લઈને ડખડખાવીને કાઢ્યું ધોળું ફગ. ગોઠણ જેવડી ગીદડી નીરો એટલું ખાય, ઢમ પાદે નખો જાય. બાપ બેહવા શીખ્યો અને દીકરો હાલવા શીખ્યો. 5 વેતની પૂતળી મુખ લોઢાના દાંત, નારી સંગે નત રમે તમે સદૂર કરો વિચાર. વાકો સૂકો બાવળિયો તીર બરોબર જાય, રાજા પૂછે રાણીને એ ક્યું જનાવર જાય. આવા વ્રત હતા કે કાળો પણ કાગ નહીં, લાંબો પણ નહીં નાગ, તેલ સડે પણ હનુમાન નહીં, ફૂલ સડે પણ નહીં દેવ. આવા વ્રત હતા. હવે આની માલપા અમુક તો નાની સાંગે તો હાંભળ્યા પણ ન હોય, એને ખબર પણ ન હોય, એને સમજાવવા પણ ઘણા કઠિન થાય એવી વાત છે. કે પહેલી વાત એ કે ઉછી ઉછી ઉછલી, એટલે એનો જવાબ ઘાણી છે. પહેલાંના જમાનામાં ઘાણિયું હોચ્યું, અટાણે મિલું થયું. તેથી ઘાણિયું હોચ્યું બળદ જોડી અને તેલ કાઢતા. અને ત્યારે કહેવત હતી કે ઘાણીનો બળદિયો સવારથી હાથ લગી હાલે તો ન્યાનો ન્યા. એટલે એ ઘાણી. બીજું કે લાંબુ લાંબુ લહ પગ, 3 માથાને 10 પગ. એટલે પહેલાંના જમાનામાં કૂવા હતા, હવે દાર થયા, અને હવે મોટરું અને મશીન આવ્યા. જ્યારે મશીન મોટરું નહોતા ત્યારે કોહ હતા, અને એ કોહ જેવડો કૂવો હોય એવડું એનું વ્રત હોય. એટલે એ કૂવા જેટલું લાંબુ હોય, અને એમાં બળદ જોડ્યા હોય, કઢામમાં જોડ્યા હોય, અને એક માણસ હાંકતો હોય. એ કોહ બારું પાણી કાઢતો. એટલે લાંબુ લાંબુ એટલે એ વ્રત હોય. અને 3 માથા એટલે 2 બળદ અને 1 પુરુષનું હોય, અને 10 પગ એટલે 8 પગ બળદના અને 2 પગ પુરુષના. આ કોહ છે. ત્રીજું હાશ કરીને હેઠી બેઠી કર્યો લાંબો પગ, દાંડીઓ લઈને ડખડખાવીને કાઢ્યું ધોળું ફગ. એટલે પહેલાંના જમાનામાં દળનું હાથે દળવું પડતું. એટલે દળનું દળવા માટે હરેકે ઘરે ઘંટિયું વેચ્યું, ધાંગધ્રાના પથ્થરની ઘંટિયું વેચ્યું. અને એ ઘંટીને થાવ હોય, થાવની માલપા ઘંટી હોય, અને જે વરા મુજબ કાયમ દળવાનું હોય. અને બાયું ઠાકી ગયેલું હોય એટલે દળવા બેહે એટલે હાશ કરીને બેહે. અને થાળાની પાસે રહેવું પડે, કારણ કે હાથથી ફેરવવાના હોય ઘંટી, એટલે હાવ નજીક બેહવું પડે. એટલે ગલોઠી વાળીને કેમ બેસી જ ન હકાય, એટલે લાંબો પગ કરીને બેસવું પડે. અને એ ઘંટીને એક હાથે ફેરવવાની હોય, દાંડીઓ પકડી રાખ્યો હોય, અને એક હાથે ફેરવવાનું હોય, અને એક હાથે જે ઘઉં બાજરો જ્વાર જે તમારે દળવું હોય દળનું દળાતું હોય એ એક હાથે ઓરતા હોય. અને એ થાળાની માલપા ધોફક એટલે કે લોટ નીકળતો હોય. એ લોટ પછી વરા મુજબ દળી લે. એ ઘંટી છે. પછી ગોઠણ જેવડી ગીદડી
નીરે એટલું ખાય, ઢમ પાદે નખો જ જાય. એટલે બંદૂકની માઇલ પર જેટલું ભરો ત્યાં લગી એટલા અવાજ થાય, પણ એ અવાજ થાય એટલે ઢમ પાદે અને નખો જ જાય. કોઈ બી બંદૂકથી કોઈનું સારું ન થાય. પછી શિકાર કરે તોય ભલે અને કોઈ દુશ્મનને મારે તોય ભલે, કારણ કે એ ખરાબ જ થવાનું. અને બંદૂક વસ્તુ એવી છે કે એ ભરેલી એકને બીવરાવે અને ખાલી બેને બીવરાવે. ભરેલી એકને બીવરાવે એટલા માટે કે એને ખબર છે ભરેલી છે એટલે સામે બાબત બીવે કે આગળ આ ઘા કરશે તો આપણું મોત થઈ જાય. પણ ખાલી હોવાની બીરા આમાં દુશ્મન આવી ગયો હોય તો એ તાકે ને તો આને ખબર છે કે આ ખાલી છે, પણ હામા બાબાને ખબર નથી કે ખાલી છે. એટલે હામા બાબા બીતો હોય અને આને ખબર છે ખાલી છે એટલે એ બીતો હોય. એટલે એનો જવાબ બંદૂક છે. પછી વાકો સૂકો બાવળિયો, તીર બરોબર જાય. રાજા પૂછે રાણીને ક્યુ જનાવર જાય. એટલે એ નાગ છે, સર્પ. એની ગતિથી દોડ્યો જતો હોય ને વાકો સૂકો દોડ્યો જતો હોય. ત્યાર પછી કાવો પણ કાગ નહીં, લાંબો પણ નાગ નહીં. એટલે તેલ સડે પણ હનુમાન નહીં અને ફૂલ સડે તો દેવ નહીં, કારણ કે એ બાયુ માણસનો સોટલો છે. પછી 5 વેતની પૂતળી, મુખ લોઢાના દાંત, નારી સંગે નતર મેં સતુર કરો વિચાર. એટલે એ હાંબેલું છે. પહેલાં બધાને ઘેરે ખાંડણિયા રહેતા અને ખાંડણિયાની માઇલ પર હાંબેલાથી બાયુ એને ખાંડચ્યું. અટાણે પણ કંઈક એવું કરવાનું હોય તો એ ખાંડતા હોય છે. એ આ જૂનવાણી વાતું છે. આ વાતુને બહુ ઓછા માણસો ને ખબર, અટાણના નવી સાંગને આમાં ન ખબર હોય, પણ 60 વર્ષ પહેલાંના હોય ને એને તો આ બધું જોયું પણ છે. એટલે આ જૂની વાતું છે. મને આજે એમ થયું કે આપણે વરત કોઈ નહીં નાખતા હોય તો આપણે વરત નાખીએ. અને આમાં કેટલાને પહેલેથી ખબર હતી એવું જે હાંભો છે એને ખબર છે. જય માતાજી.